નમસ્કાર મિત્રો. તો આજે આપણે શીખીશું ટેલીમાં લેજર કઈ રીતના ક્રિએટ કરવું. તો આપ અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ. તો ચલો આપણે લેજર ક્રિએટ કરતા વિડીયો સ્ટાર્ટ કરીએ. કેવી રીતના કરીશું લેજર ક્રિએટ. તો સૌ પ્રથમ આપણે પહેલા આપણે ટેલી ઓપન કરીશું. જો આપ અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. તો મિત્રો આ એજ્યુકેશન મોડમાં ચાલુ છે, એટલા માટે આપણે એજ્યુકેશન મોડમાં ચાલુ કરીશું. તો આપણે આગળના વિડીયોમાં કંપની ક્રિએટ કરતા શીખ્યા હતા. આજે આપણે લેજર કઈ રીતના ક્રિએટ કરવું એ આપણે જોઈશું. તો ચલો મિત્રો, તો સૌથી પહેલા આપણે ક્રિએટમાં જઈશું. અહીંયા આ ક્રિએટમાં ઓપ્શનમાં જઈશું. તો એ આગળ આપણે નીચે લેજરમાં જઈશું. લેજરમાં આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો એક શ્રી રામ એક પાર્ટી છે, આપણે શ્રી રામ એન્ટરપ્રાઇઝ એ આપણી સન્ડે ડેપ્ટર છે, મતલબ કે આપણું ગ્રાહક છે. સન્ડે ડેપ્ટર સિલેક્ટ કરશું. પછી જો આપણે બિલ 1 by 1 જોતું હોય તો અહીંયા યસ આપવાનું, બાકી નો આપવાનું. પછી અહીંયા એડ્રેસ આવશે એનું, વડોદરા. જે શ્રીરામ એન્ટરપ્રાઇઝ છે, આપણી કસ્ટમર છે, એમનું એડ્રેસ હોય તે લખી દેવાનું અહીંયા, વડોદરા. પછી ગુજરાત તો નેચર આવી જશે ગુજરાત. પછી પિનકોડ નંબર જે લાગતો હોય. પછી અહીંયા પાન નંબર આવશે. પછી અહીંયા જીએસટી નંબર આવશે. અહીંયા આપણે યસ આપીશું. પછી અહીંયા આપણે સેવ કરી દઈશું. તો મિત્રો આ એક જોઈ લઈએ, લેજર ક્રિએટ થઈ ગયું છે આપણું. તમે જોઈ શકો છો મિત્રો, આ એક લેજર ક્રિએટ થઈ ગયું છે, શ્રીરામ એન્ટરપ્રાઇઝ. તો મિત્રો આપણે લેજર ક્રિએટ કરતા શીખીશું. તો મિત્રો આપણે આજે લેજર ક્રિએટ કરતા શીખ્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા કંપનીમાં સેલ કેવી રીતના કરવું, પરચેસ કેવી રીતના કરવું, એ નેક્સ્ટ વિડીયો આપણે શીખશું. તો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. જો ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.